લગભગ બધા સેન્ટર્સ રેડી છે. જે સેન્ટર્સમાં હજી ચહલ પહલ છે, પ્લીઝ ગેટ સેટ, જલ્દી ફટાફટ ગોઠવાઈ જાઓ. ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ લેક્ચર. ઓકે, ચાલો. ગયા લેક્ચર સુધીમાં આપણે વાત ઉત્સેચક ની પહેલાની એટલે કે લગભગ ચયાપચયમાં પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો સુધી નો મુદ્દો જે છે એ પૂરો કરેલો છે. તો એ મુજબ સૌથી પહેલા ફરીથી એક વખત યાદ કરીએ તો ચયાપચય જે આપણા શરીરની અંદર ચાલતી અથવા તો કોષોની અંદર ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો કુલ જેટલી પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો સમૂહ, એના માટે આપણે શબ્દ વાપર્યો છે ચયાપચય. બરાબર છે? તો ચયાપચય જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિર્દેશન કરે છે કે જે આપણા સામાન્ય ચયાપચય દ્વારા આપણી દેહધાર્મિક ક્રિયાઓનું આપણે નિયમન કરીએ છીએ. ઓકે, ફાઇન. સો ગયા વખતેની વાત આપણે થોડીક મેં રિવાઇઝ કરી. ચયાપચયનો મતલબ સમજાયો. ચયાપચયનો મતલબ એવો થાય કે આપણા શરીર કે કોષોની અંદર જે પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને સામૂહિક રીતે આપણે ચયાપચય એવું નામ આપ્યું છે. ઓકે, ચયાપચય જેના દ્વારા થાય છે એના માટે આપણે શબ્દ વાપરો તો ચયાપચયકો. એટલે આ રસાયણો છે અથવા દ્રવ્યો છે, એ પછી કાર્બનિક હોય અકાર્બનિક હોય, જે ચયાપચયમાં ભાગ લે છે એ. અને એના બે આપણે સ્વરૂપ જોયા હતા, એક પ્રાથમિક ચયાપચયક અને એક દ્વિતીયક ચયાપચયક. પ્રાથમિક ચયાપચયક આપણે એને કીધું હતું કે જે વારંવાર રૂપાંતરિત થતા, એકમાંથી બીજા સ્વરૂપમાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમાં, પાછું પહેલામાં, એ રીતના પાછા પુનઃ ઉપયોગમાં લેવાતા હોય. જો આવા દ્રવ્યો હશે તો એને પ્રાથમિક ચયાપચયકો કીધા હતા. એવા અમુક દ્રવ્યો પણ છે કે જે માત્ર બને છે, પાછો પુનઃ ઉપયોગમાં નથી લેવાતા. રક્ષણાત્મક કારણોથી અથવા તો સંગ્રાહક કારણોથી આવા રસાયણો બનતા હોય છે, જેનું આપણે નામ આપ્યું હતું દ્વિતીયક ચયાપચયકો. બરાબર છે? એટલે આટલું આપણે આની પહેલાના લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. હવે આજે આપણે જેની ચર્ચા કરવાની છે એ મુદ્દો છે ઉત્સેચક. રાઈટ? હવે ઉત્સેચકનું મહત્વ શું છે? તો ચયાપચયની જે પ્રક્રિયા આપણે જેની વાત કરીએ છીએ, ચયાપચયની પ્રક્રિયાઓનું સંચાલન કે નિયંત્રણ જે છે એ ઉત્સેચકો દ્વારા થાય છે. બરાબર છે? એટલે એ ચયાપચય નિયંત્રક છે. રાસાયણિક પ્રક્રિયાઓ સામાન્ય હોય એની અંદર આવા જે રસાયણ, જે નિયંત્રક રસાયણ છે, પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે ઉપયોગમાં લઈએ અને ઉદ્દીપક કહેવાય. બરાબર છે? એ સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરું છું. પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ના ઉદ્દીપક હોય ને એને ઉત્સેચક કહેવાય. એટલે આનું બીજું નામ છે જૈવિક ઉદ્દીપકો. જૈવિક ઉદ્દીપકો, આ એનું બીજું નામ છે. ઉદ્દીપન કરે છે કે રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારે છે અને પ્રક્રિયા ઝડપી બનાવે છે. એટલા માટે ઉદ્દીપક એવો શબ્દ વાપરું છું હું. પણ એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારે છે એટલે મેં શબ્દ વાપર્યો છે જૈવિક ઉદ્દીપકો. બરાબર છે? એટલે આ એનું મહત્વ છે કે દરેક પ્રકારની, જેટલા પ્રકારની આપણા શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, તમામ ચયાપચયિક જે પ્રક્રિયાઓ છે એનું નિયમન અથવા તો નિયંત્રણ જે છે એ ઉત્સેચકો દ્વારા જ થતું હોય છે. બરાબર છે? તો સૌથી પહેલા તો મેં જે શબ્દ વાપર્યો કે ઉત્સેચક જૈવિક ઉદ્દીપક છે, જે મેં તમને સમજાવ્યું કે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, એટલા માટે મેં શબ્દ વાપર્યો છે કે જૈવિક ઉદ્દીપક છે. પ્રક્રિયાઓની ગતિ વધારે, જૈવિક ક્રિયાવિધિ ઝડપથી કરાવે છે, ગતિ વધારે છે. તો આપણા શરીરના કોષોની અંદર મેં તમને અગાઉ જણાવેલું છે એ મુજબ આપણે જ્યારે કરવી હોય ત્યારે પ્રક્રિયા કરી શકીએ છીએ, જેટલી કરવી હોય એટલી કરી શકીએ છીએ, અને જે પ્રમાણે કરવી હોય એ પ્રમાણે એટલા માટે કરી શકીએ છીએ કારણ કે આપણા કોષોની અંદર આપણે
આ પ્રક્રિયા માટે વિશેષ ઉત્સેચકો બનાવી અને આ પ્રક્રિયા કરાવીએ છીએ. એટલે ઉત્સેચકોનું આ મહત્વ આપણને જીવંત બનાવવા માટેનું છે. આપણે જીવંત એટલા માટે છે કે આપણે ધારીએ ત્યારે કામ કરીએ છીએ. આપણે એવું છે કે અત્યારે મારે બાયોલોજી જ વાંચવું છે તો આપણે બાયોલોજી જ વાંચીએ. આપણે એવું થાય કે નથી જ વાંચવું કાંઈ ભલે ગમે એટલું કોખી જાય તો આપણે ભલે ચોપડી ખુલ્લી રાખીને સામે બેસશું પણ વાંચશું નહીં. તો આપણે આપણી રીતે કામ કરી શકીએ છીએ. એ શું કામ? કારણ કે આપણી જૈવિક ક્રિયાઓનું નિયમન આપણા હાથમાં છે. એ ઉત્સેચકો દ્વારા છે. બરાબર છે. એટલે ઉત્સેચક એ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. ચયાપચયના નિયંત્રકો ઉત્સેચક છે એવું આપણે યાદ રાખશું. ઓકે, એકદમ સરસ મજાનું સ્ટેટમેન્ટ અહીંયા આપેલું છે જે તમારે યાદ રાખવાનું છે. બધા જ ઉત્સેચક પ્રોટીન છે. બધા જ ઉત્સેચક પ્રોટીન છે. આ મેં તમને ત્યારે સમજાવ્યું હતું જ્યારે તૃતીયક પ્રોટીનનું બંધારણ સમજાવ્યું હતું અને મેં એવું કીધું હતું કે એક જ એવો ઉત્સેચક છે, એક જ એવા પ્રકારના ઉત્સેચક છે કે જે પ્રોટીન નથી, બાકી બધા જ પ્રોટીન ઉત્સેચક છે. બરાબર છે. દરેક ઉત્સેચક પ્રોટીન છે એક સિવાય. એ જે એક સિવાય નામ આપ્યું હતું એનું નામ છે રાઇબોઝાઇમ. જો અહીંયા આવી ગયું રાઇબોઝાઇમ. તો અમુક વખતે ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ કામ કરે. જો ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તશે તો એવું એક જ ઉદાહરણ તમારી બુકમાં આપેલું છે. એનું નામ છે રિબોઝાઇમ. બાકીના બધા જ ઉત્સેચક પ્રોટીનના બનેલા છે એવું આપણે યાદ રાખશું. બરાબર છે. તો તમામ ઉત્સેચક પ્રોટીન છે પરંતુ દરેક પ્રોટીન ઉત્સેચક નથી. પાછો દરેક પ્રોટીન ઉત્સેચક નથી કારણ કે તમારા શરીરની બહાર જે આ કેરાટીન નું આવરણ છે, આપણે આવ્યું તો હમણાં થોડીક વાર પહેલા, ખબર છે કેરાટીન? તો એ પ્રોટીન એવું છે કે જે રક્ષણાત્મક પ્રોટીન છે પણ એ ઉત્સેચક નથી. એ બંધારણીય પ્રોટીન છે, રચનાત્મક પ્રોટીન છે, ક્રિયાત્મક પ્રોટીન નથી. એટલે દરેક પ્રોટીન ઉત્સેચક નથી પણ દરેક ઉત્સેચક જે છે એ તો પ્રોટીન જ હશે એવું યાદ રાખવાનું છે. સિવાય કે એક. એ સિવાય કે એક કોણ? તો કે આ રિબોઝાઇમ. અને એ ન્યુક્લિક એસિડ છે. કોણ છે? ન્યુક્લિક એસિડ. કોઈને યાદ છે કયો ન્યુક્લિક એસિડ સમજાવ્યું તમે? એનું નામ? આરએનએ છે. એનું નામ આરએનએ છે. બરાબર છે. આરએનએ ના 3 પ્રકાર હોય. એક એમઆરએનએ, એક ટીઆરએનએ અને એક આરઆરએનએ. એમાં આરઆરએનએ આ છે રિબોઝાઇમ. આર રિબોઝાઇમ, આર અને રિબોઝાઇમ એવું યાદ રાખવાનું. બે સેમ છે. આરઆરએનએ રિબોઝાઇમ તરીકે વર્તે. બરાબર છે. ઓકે, આગળ આવશે આપણે જ્યારે ભણશું રચના રિબોઝોમની. તમને આવી તો ગયું જ છે પાછું, પણ તમે ભૂલી ગયા હો ને. ચેપ્ટર નંબર 8 માં તમને આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ આવી ગયું છે, સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ આવી ગયું છે. એવું તમને શીખવાડવામાં આવ્યું છે કે રિબોઝોમ છે એ રચનાકીય રીતે ન્યુક્લિયો પ્રોટીન છે. જો હવે બધા આમ કરશે, આમ આવું આવ્યું હતું, હા હે ને, હવે બધા આમ કરશે, યસ એવું આવ્યું હતું. તો એમાં યાદી અપાવ્યું તો, જો યાદી અપાવ્યું તો તમને હું, એટલે તમારે આમ કરવાની જરૂર ન પડે, તમે આમ જોઈ શકો એમ. હે ને, જો આ રિબોઝોમ હોય ને, રિબોઝોમ એના 2 સ્ટ્રક્ચરલ કમ્પાઉન્ડ, એટલે કે એની રચનામાં 2 ભાગ છે. એક ન્યુક્લિક એસિડ છે અને એક છે પ્રોટીન. એટલે આ બેયમાં શોર્ટ ફોર્મ કર્યું ન્યુક્લિયો પ્રોટીન. આ શબ્દ અહીંયાથી આવ્યો કારણ કે એના સંરચનામાં 2 કમ્પોનન્ટ છે, 2 ભાગ છે. ન્યુક્લિક એસિડ જે એની સંરચનામાં છે ને એનું નામ છે રિબોઝોમલ આરએનએ. આરઆરએનએ એના બંધારણમાં કોણ હોય? આરઆરએનએ. બરાબર છે. અને પાછા એના પ્રોટીનના 2 ભાગ પડે. એક મોટો સબ યુનિટ અને એક નાનો સબ યુનિટ. હવે સે ફોર એક્ઝામ્પલ આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ છે. આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ જે છે 70S પ્રકારનું.
યાદ આવ્યું? એવું આવે છે એવું 70s પ્રકારનું. તો આ બે મોટો સબ યુનિટ અને નાનો સબ યુનિટ નો માપ શું હોય? 60s અને તો રેડી? ઓકે, 80s હોય તો इशारों में क्या बातें हो रही है, आम करो ने क्यों आ टीचिंग नवी टीचिंग मेथोडोलॉजी है ने, નવું એડવેન્ચર है. તો આ એક સબ યુનિટ એટલે કે મોટો સબ યુનિટ, આ બીજો સબ યુનિટ એટલે કે નાનો સબ યુનિટ, એટલે બે નાના નાના ઘટક, એટલે પ્રોટીનના બે અણુઓ છે. પોલીપેપ્ટાઇડ બે છે, એક નાની પોલીપેપ્ટાઇડ છે, એક મોટી પોલીપેપ્ટાઇડ છે. એ પછી 70s હશે તો પણ એમ જ છે ને 80s હશે તો પણ એમ જ છે. એટલે બીજી સ્ટ્રક્ચરમાં એની અંદર બીજી રચના છે. RNA છે ને ઈ રિબોઝાઇમ છે. રિબોઝોમ ની અંદર આવેલો એન્ઝાઇમ એટલે ઉત્સેચક, રિબોઝોમલ એન્ઝાઇમ, શોર્ટ ફોર્મ કરી નાખ્યું રિબોઝાઇમ. રેડી? ચાલો, રિબોઝાઇમ નું સરનામું તમને આપી દીધું. ઓકે, અત્યંત મહત્વની એક મેટર આવી. આ પોઈન્ટ, સોરી, આ ત્રીજો પોઈન્ટ. દરેક ઉત્સેચક ચોક્કસ છે. હાઈલી સ્પેસિફિક, અંગ્રેજી શબ્દ હાઈલી સ્પેસિફિક, ચોક્કસ. જેમ અહીંયા ઉદાહરણમાં તમને આ આકૃતિમાં એવું દર્શાવેલું છે કે અહીંયા એક તાળું છે, એ તાળામાં તમે એની ચાવી નાખી અને ખોલો ને તો જ ઈ ખુલે. એમ આ તાળાની જગ્યાએ એક પ્રક્રિયક છે અને આ ચાવી છે ને એ ઉત્સેચક છે. તો કોઈ એક પ્રક્રિયકમાં આ ઉત્સેચક તો જ ઈ પ્રક્રિયકને નિપજમાં ફેરવી શકે જો ઈ ચોક્કસ પ્રકારની પોતાના તાળાની જ ચાવી હોય તો, એવું ઈ કહેવા માંગે છે. એટલે ચોક્કસ પ્રકારના પ્રક્રિયક માટે તમારે ચોક્કસ પ્રકારનો ઉત્સેચક જોઈએ. કોઈ પણ ઉત્સેચક કોઈ પણ અણુ ઉપર પ્રક્રિયા નથી કરતો. હું ફરીથી એક વખત કહું, કોઈ પણ એક ઉત્સેચક છે મારી પાસે. દાખલા તરીકે મેં મીઠાનો અણુ લીધો અને એ ઉત્સેચક એની ઉપર મૂકી દીધો તો એ કામ કરવા નહીં માંડે. લિપિડનું પાચન કરાવવું હશે તો મારી જરૂરિયાત હશે લાઇપેઝ નામનો ઉત્સેચક. થમ્સ અપ. પ્રોટીએઝ થી ન થાય. પ્રોટીએઝ શું કામ કરશે? પ્રોટીનનું પાચન કરશે. પ્રોટીનનું પાચન કરવું હોય તો લાઇપેઝ નહીં ચાલે, લાઇપેઝ નો ચાલે. લાઇપેઝ લિપિડનું જ પાચન કરે. અબ સમજ में आ गई बात? શું મીનિંગ થાય ચોક્કસ નો? ચોક્કસ એટલે એક પ્રક્રિયક ઉપર ચોક્કસ વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક કામ કરી શકે. ગ્લુકોઝ ઉપર કામ કરવા માટે વિશેષ અલગ ઉત્સેચક હશે. સુક્રોઝ હશે તો એની ઉપર કામ કરવા માટે અલગ સ્પેશિયલ ઉત્સેચક હશે. એક્સ માટે કોઈક અલગ વાય હશે. જે પ્રકારનું પ્રક્રિયક હશે એ પ્રકારના ઉત્સેચક હશે. એટલે ચોક્કસ છે. દરેક ઉત્સેચક એક ચોક્કસ પ્રક્રિયક સાથે જ જોડાણ કરી શકે, જેમ ફાવે એમ નહીં. બરાબર છે? એની પાછળનું વૈજ્ઞાનિક કારણ અહીંયા આપેલું છે કે ઉત્સેચકની સંરચના ત્રિપરિમાણીય છે, 3D. તૃતીયક પ્રોટીન છે. કેવો છે? તૃતીયક પ્રોટીન. ઓલું આવ્યું તૃતીયક પ્રોટીન વખતે મેં કીધું હતું એટલા માટે. તો આ તૃતીયક પ્રોટીનનું બંધારણ અહીંયા તમને આકૃતિમાં દેખાય. તો એ પ્રમાણે એની સંરચનામાં કોઈ એક ચોક્કસ જગ્યાએ ચોક્કસ પ્રકારનો ખાંચો પડતો હશે. એ ખાંચામાં જે સમાઈ શકે એ પ્રક્રિયકની સાથે જોડાણ કરે. રાઈટ? દાખલા તરીકે તમારી પાસે ઓલી કેપ વાળી બોલપેન હોય, ઢાંકણા વાળી બોલપેન, તો એનું ઢાંકણું તમે ખોલી નાખો અને બોલપેન રાખો અને પછી બાજુવાળાની બોલપેનનું ઢાંકણું તમે એમાં ભરાવો, કારણ કે એ અલગ પેન છે, તમારી અલગ પેન છે. તો જે
એની ડિઝાઇન પ્રમાણે ઢાંકણું એમાં ફિટ જે થતું હશે એ જ થાય. એટલે આ એવી ડિઝાઇન છે અહીંયા કે એનું જે 3D ત્રિપરિમાણીય જે પણ આકૃતિ બનશે એમાં જે જગ્યાએ ખાંચો પડતો હશે એ ખાંચામાં જે અણુ ફિટ થાય ને એ જ પ્રક્રિયકની હારે જોઈન્ટ કરી શકે. अब समझ में आ गई बात? थम्स अप. रेडी? એટલે ગમે ઉત્સેચક એટલા માટે ગમે એ પ્રક્રિયકની હારે જોડાણ નથી કરી શકતો કારણ કે એના ત્રિપરિમાણીય જે એનું સ્વરૂપ છે એના જે નિશ્ચિત ખાંચા છે એ ખાંચા માટે જુઓ તમારી બુકમાં એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે સક્રિય સ્થાન. રાઈટ? સક્રિય સ્થાન એવો શબ્દ વાપરેલો છે તમારી બુકમાં. તો એ સક્રિય સ્થાન દરેકે દરેક ઉત્સેચકનું વિશેષ છે. બરાબર છે? એટલા માટે એ ગમે એ પ્રક્રિયક સાથે જોડાતો નથી અને એ ચોક્કસ પ્રક્રિયક સાથે જ જોડાય અને એ પ્રક્રિયક જે છે એની સાથે પ્રક્રિયા કરી અને એમાંથી ચોક્કસ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય તમને. ઓકે, આ હતું ઉત્સેચક શું છે એના વિશેની વાત. હવે આપણે એક બીજા મુદ્દા ઉપર જઈએ છીએ. આપણે ઉત્સેચકને જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના અથવા તો જૈવિક ઉદ્દીપક તરીકે સમજવાનો છે તો પહેલા તો રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ છે શું એમ, પછી આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા તરફ જઈએ. બરાબર છે? એટલે એક કોન્સેપ્ટ અહીંયા તમને સમજાયો છે. એક તમારી બુકમાં પણ હશે, બહુ સરસ રીતે સમજાવેલો છે કે કોઈ પણ પદાર્થ હશે ને, કોઈ પણ પદાર્થમાં બે પ્રકારના ફેરફારો થાય. કોઈ પણ પદાર્થમાં બે પ્રકારના ફેરફારો થઈ શકે. કાં તો એ ફેરફાર ભૌતિક ફેરફાર છે, ભૌતિક ફેરફાર, અથવા તો એ ફેરફાર રાસાયણિક ફેરફારો છે. ફેરફાર અથવા તો પરિવર્તન, બેયનો મતલબ એક જ થાય. તો બે પ્રકારના ફેરફાર, બે પ્રકારના પરિવર્તન સંભવ છે. કાં તો ભૌતિક ફેરફાર થાય અને કાં તો રાસાયણિક ફેરફાર થાય. ભૌતિક ફેરફારનો મતલબ શું છે ખબર છે? હું જો પાણી લઉં અને એને ફ્રીજમાં મૂકી દઉં તો પ્રવાહીમાંથી ઘન અવસ્થા પ્રાપ્ત કરે. ભૌતિક સ્થિતિ બદલાણી, ભૌતિક સ્વરૂપ બદલાઈ ગયું એનું. પહેલા પ્રવાહી હતું, હવે ઘન એટલે કે બરફ થઈ ગયું છે. બરાબર છે? એને હું પાછું બરફનો ટુકડો લઈ અને ડીશમાં ખુલ્લું મૂકી દઉં રૂમ ટેમ્પરેચર એટલે કે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને, તો ફરી પાછું ઈ બરફનો ટુકડો પીગળી અને પાણી બની જાય. તો એ ભૌતિક ફેરફાર થયો કહેવાય. એને હું ગરમ કરું તો એ વરાળ બની અને હવામાં ઉડી જાય તો એ વાયુ સ્વરૂપ થઈ ગયો અને એ જ વરાળ ઉપર જઈ અને કોઈ સપાટીની સાથે ચોંટી જાય તો ફરીથી કન્ડેન્સ થઈ. બરાબર છે? અને ફરી પાછી એ પાણીના ટીપા સ્વરૂપે ફરી પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરે. તો આ જે ભૌતિક સ્વરૂપ બદલાવાની વાત છે, ઘનમાંથી પ્રવાહી બનવું, પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપ, વાયુમાંથી પ્રવાહી બનવું કે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ પાછું બનાવવું, આ જે અવસ્થાના ચેન્જીસ છે એને તમે ભૌતિક ફેરફારો કહો છો. શું કહો છો? ભૌતિક ફેરફારો. બરાબર છે? ચાલો થમ્સ અપ. ભૌતિક ફેરફારો, કલર બદલાય, કદ બદલાય, સ્વરૂપ બદલાય, દેખાવ બદલાય, એને ભૌતિક ફેરફારો કહેવાય. એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થતી, એમાં ભૌતિક ફેરફારો થાય છે. તો હવે રાસાયણિક ફેરફારો કોને કહેવાય? બરાબર છે? રાસાયણિક ફેરફારો માટે હું જે શબ્દ વાપરું છું એ છે રાસાયણિક પ્રક્રિયાઓ, અને ભૌતિક ફેરફાર માટે શબ્દ વાપરું છું ભૌતિક ક્રિયાઓ. ક્રિયા અને પ્રક્રિયા આની પહેલાના લેક્ચરમાં સમજાયું હતું, યાદ છે? તો રાસાયણિક ફેરફારો સૂક્ષ્મ સ્તરે થાય, સૂક્ષ્મ સ્તરે થાય અને અણુઓ દ્વારા થાય. અણુઓ જ્યારે ઉર્જા મેળવશે ત્યારે ઉર્જાની મદદથી અણુઓ સક્રિય બને. બરાબર છે? એની પોતાની આણ્વિક જે પણ પરિસ્થિતિ હશે એને આધારે કાં તો એ ધન વીજભારિત થશે અથવા તો એ ઋણ વીજભારિત થશે, એનાયન હશે કે કેટાયન હશે, અને એ એનાયન કેટાયન એકબીજા સાથે પ્રક્રિયા કરે એટલે રાસાયણિક પ્રક્રિયાઓ થાય.
જ્યારે ઉર્જા મળે અને બે અલગ અલગ પ્રકારના અણુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયાનો મતલબ આપણે આજથી, જો કે આપણને ખબર જ છે પણ છતાં રિવાઇઝ કરું છું, આજથી એવો કાઢશું કે જ્યાં કાં તો રાસાયણિક બંધ બને છે અથવા તો રાસાયણિક બંધ તૂટે છે. આઈ રિપીટ, જ્યારે કોઈ રાસાયણિક બંધ બનશે અણુઓ વચ્ચે અથવા તો અણુઓ વચ્ચે જે બંધ ઓલરેડી છે એ તૂટે છે, તો આવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો આવા ફેરફારોને રાસાયણિક ફેરફારો એવું નામ આપશું. બરાબર છે? થમ્સ અપ કરશું આપણે. ચાલો, ગુડ. તો રાસાયણિક ફેરફારોમાં રાસાયણિક બંધ બને છે કે તૂટે છે? ભૌતિક ફેરફારોમાં રાસાયણિક બંધ બનતા પણ નથી અને તૂટતા પણ નથી. આ એક તફાવત દ્વારા આપણે એને મેમરાઇઝ કરશું, યાદ કરશું. બરાબર છે? રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રકારની ક્રિયાવિધિઓ થઈ શકે. આઈ રિપીટ, રાસાયણિક ફેરફારો જ્યારે થશે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થશે, એ બે લેવલ, બે સ્તર ઉપર થશે. કાં તો પર્યાવરણમાં થશે અને કાં તો સજીવ દેહમાં. કાં તો પર્યાવરણમાં થશે, તમારી આજુબાજુમાં, પર્યાવરણમાં, હવામાં, પાણીમાં, ખોરાકના દ્રવ્યો વચ્ચે. બરાબર છે? તો જો પર્યાવરણમાં થશે તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કુદરતી સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવશે. બરાબર છે? તો કુદરતી સ્ત્રોતોમાંથી એને ઉર્જા કે દ્રવ્યો જોઈએ તો એ કુદરત ઉપર ડિપેન્ડન્ટ છે. આધાર એને એના પર્યાવરણ ઉપર રાખવો પડે કે વરસાદ આવે ત્યારે પાણી મળે. આપણી જેમ ન હોય કે મોટરની સ્વિચ ચાલુ કરી એટલે અંદરથી બહાર નીકળી જાય. તો એ એક ફેરફાર છે કે કુદરતમાં, એટલે કે પર્યાવરણમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે તો એ રાસાયણિક પ્રક્રિયાનો આધાર કુદરતી સ્ત્રોતો છે. એટલે ગમે ત્યારે ન થઈ શકે. આપણે મહત્વનો જે પોઈન્ટ યાદ રાખવાનો છે એ આ છે કે ગમે ત્યારે ન થઈ શકે. જ્યારે કુદરત કરશે, જ્યારે પ્રાકૃતિના સ્ત્રોતો એને ઉર્જાને દ્રવ્ય આપે ત્યારે જ થાય. બીજું, એ ધીમી થાય. આ પ્રક્રિયાઓ મોટા ભાગે ધીમી પ્રક્રિયાઓ છે. એનાથી ઊંધું, કોન્ટરરી, ઓન ધ કોન્ટરરી બેઝ, સજીવની અંદર ઉર્જા, આપણે આપણી રીતે ઉર્જા મેળવી શકીએ છીએ એવી સિસ્ટમ આપણા કોષોની અંદર છે જેનું નામ છે કણાભ સૂત્રો, કે જે આપણે જોઈએ છે એટલા એટીપી આપણને બનાવી અને આપી શકે છે. રાઈટ? એટલે ઉર્જા અથવા તો દ્રવ્ય નો સ્ત્રોત પોતે જ છે. એની અંદર છે જ, આપણા શરીરની અંદર આપણે ગ્લાયકોજન સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરીને રાખ્યો છે. જરૂર પડે ત્યારે ફટફટ ગ્લુકોઝ બનાવીને ગ્લુકોઝનું દહન કરીને એટીપી ફટફટ જેટલા જોઈએ એટલા કાઢી નાખીએ. જેટલા જોઈએ એટલા એટીપી આપણે મેળવી શકીએ છીએ. આપણે પોતે જ એનો સોર્સ છીએ, આપણે પોતે જ સ્ત્રોત છીએ એનો. આપણા જ યકૃતની અંદર ગ્લાયકોજન બનાવીને આપણે મૂકી દીધું છે પહેલેથી એડવાન્સમાં. જેમ આપણે ઘઉંની કોઠિયું કેમ ભર લઈ છીએ જ્યારે સિઝન હોય ત્યારે, હે ને? મસાલા ભરી લઈએ છીએ દરેક પ્રકારના, સિઝન હોય ત્યારે. એમ આપણે જ્યારે ખાઈએ, જમતા હોઈએ ત્યારે બરોબરનું ઠૂહી લઈએ અંદર અને એ બધું અંદર સ્ટોર કરીને રાખીએ, જ્યારે જરૂર હોય ત્યારે કાઢી શકીએ. એટલે આપણી ઉર્જા અને આપણા દ્રવ્યનો જે સ્ત્રોત છે એ આપણે પોતે જ છીએ. આપણી અંદર આપણે એ વ્યવસ્થા કરી શકીએ છીએ ટૂંકમાં. એટલા માટે આ પ્રક્રિયા જ્યારે કરવી હોય ને ત્યારે ઝડપી હોય છે. બીજું, અહીંયા ઉત્સેચક નથી, અહીંયા ઉત્સેચક છે. સૌથી મોટામાં મોટું રીઝન આ છે.
બરાબર છે. આ પ્રક્રિયાને હું આ કહું છું અકાર્બનિક, અને આ પ્રક્રિયાને હું કહીશ કાર્બનિક. કાર્બનિક પ્રક્રિયાઓ સજીવ દેહમાં થાય એ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કાર્બનિક પ્રકારની છે કે જે ઉત્સેચક દ્વારા થશે, અને અકાર્બનિક ક્રિયાવિધિઓ એવી છે કે જે તમારા આજુબાજુના પર્યાવરણની રાસાયણિક પ્રક્રિયાઓ છે. આવું ખાસ આ ડિફરન્સને યાદ રાખવાનો છે. બરાબર છે. એટલે રાસાયણિક પ્રક્રિયાઓના પાછા બે ભાગ પાડ્યા છે. એક છે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ અને એક છે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ. અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ તમારા પર્યાવરણમાં થાય છે, અને કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તમારા દેહ, તમારા શરીરમાં અથવા તો તમારા કોષોની અંદર થાય છે. બરાબર છે. બેયના એક એક ઉદાહરણ આપ્યા છે. તમે તમારી બુકમાં જોશો તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH એની પ્રક્રિયા કરાવી છે એસિડ સાથે, H2SO4 સાથે, સલ્ફ્યુરિક એસિડ સાથે. બરાબર છે. અને ઉત્પન્ન થવા વાળો પદાર્થ છે બેરિયમ સલ્ફેટ અને પાણીના અણુઓ. આ અકાર્બનિક કુદરતમાં આપમેળે થતી પ્રક્રિયા છે. અને ઘણા બધા પ્રકારના કાર્બનિક રસાયણો જે આપણા શરીરમાં બનતા હોય, તૂટતા હોય, એની એક ઉદાહરણ અહીં આપ્યું છે સ્ટાર્ચ. સ્ટાર્ચનું જળ વિભાજન થાય લાળ ગ્રંથિની પ્રક્રિયા. તમે જ્યારે ખોરાક લ્યો અને ચાવો, ચાવાની સાથે લાળ ગ્રંથિ એમાં ટાઇલિન અથવા તો સલાઇવરી અમાઇલેઝ જે ખોરાકની સાથે ભળે એ સ્ટાર્ચનું જળ વિભાજન કરે અને ગ્લુકોઝ બનાવે. એ જે રાસાયણિક પ્રક્રિયા છે એ તમારા શરીરની અંદર થાય છે. એ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર છે. તો એ ઓર્ગેનિક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે, આ અકાર્બનિક. બેયનું એક એક ઉદાહરણ અહીંયા તમને બુકની અંદર આપ્યું છે, જે તમારે યાદ એટલા માટે રાખવાનું. ઘણીવાર આવા પ્રશ્નો પૂછી જાય કે નીચેની પ્રક્રિયામાંથી અકાર્બનિક પ્રક્રિયાનું ઉદાહરણ આપો, તો એમાં એક આ પ્રક્રિયા હોય, બીજી ત્રણ જે પ્રક્રિયા છે એ બીજી કોઈ, એટલે એમાંથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને જવાબ આપવો પડે. ઓર એલ્સ નીચેનામાંથી કઈ કાર્બનિક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, તો એમાં આ સ્ટાર્ચનું જળ વિભાજન ને એવી બધી અલગ અલગ ટાઈપની કે જે શરીરમાં થતી હોય એવા 3-4 ઉદાહરણો હોય ને એકાદું આ રાખેલું હોય, લખેલું હોય કઈ નીચેનામાંથી કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા નથી, એમ તો નથી ગોતવાની કે છે એવું ગોતવાનું એમ. બરાબર છે. આપણે વાત કરતા હતા રાસાયણિક, એમાં કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ અને અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં હું તમને એવું સમજાવવા માંગતો હતો કે 3 ઉદાહરણો આપ્યા, એમાંથી એક અકાર્બનિક નું હોય, 3 કાર્બનિક નું હોય, પછી એમાં અકાર્બનિક ગોતવાની હોય, અથવા તો કાર્બનિક એક મૂકી હોય ને 3 અકાર્બનિક, તો એમાંથી તમને એવું પૂછી શકે કે આમાં અકાર્બનિક ગોતો હોય. તો એવો પ્રશ્ન હોઈ શકે. ટૂંકમાં આ ટાઈપના પ્રશ્નો હશે. બરાબર છે. ઓકે. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું એની આપણે વાત સમજી કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, અને એના 2 પ્રકારની વાત છે. એમાં આપણે પાછું સ્પેસિફિક જેનો ટાર્ગેટ કરવાનો છે આપણે એ છે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ, કારણ કે એ આપણા શરીરની અંદર થાય છે. ઓકે. કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓને આપણે ટાર્ગેટમાં એટલા માટે લીધી છે કે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં થાય અને એ ઉત્સેચક દ્વારા થાય છે, નિયંત્રણ એનું. અને આપણે ઉત્સેચક વિશે ભણવાનું છે, એટલા માટે આપણે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓને ટાર્ગેટ કરી છે અત્યારે. ઓકે. હવે ઉત્સેચકને અને જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને એકબીજા સાથે સરખાવીએ તો બેયનો કોરિલેશન એટલે આંતર સંબંધ શું છે એના ઉપર આપણે જઈએ. બરાબર છે. તો એના માટે મારે એક અલગ રાશિ સમજવી પડે. બરાબર છે. એ રાશિ છે રાસાયણિક પ્રક્રિયાનો દર. આઈ રિપીટ, રાસાયણિક પ્રક્રિયાનો દર. તો આમ તો ફિઝિક્સમાં કે કેમિસ્ટ્રીમાં તમને ક્યાંક એવો આ દરની વ્યાખ્યા તો આપેલી જો કે એકમ સમયમાં જે તમે મેળવવા ઈચ્છો છો એ પ્રાપ્ત કરો, એ એકમ સમયની સામે તમે જ્યારે એને ગણો ત્યારે એને દર કહેવાય. તો આપણે જ્યારે કોઈ પ્રક્રિયક ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયાને અંતે આપણને શું મળશે તો કે નિપજ. તો એકમ સમયમાં આપણને કેટલી નિપજ મળે છે, શેમાંથી તો કે પ્રક્રિયકમાંથી. તો પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરવું રાસાયણિક પ્રક્રિયાનો આ ઉદ્દેશ્ય છે, આ હેતુ છે. તો એ રાસાયણિક પ્રક્રિયાનો દર કોને કહેવો તો કે એકમ સમયમાં કુલ જેટલા પ્રક્રિયકો વપરાય અને એ રૂપાંતરિત થાય નિપજમાં,
તો એ કેટલી નિપજ તમને પ્રાપ્ત થાય એ જે માપ છે, એ જે દર છે, એને રાસાયણિક પ્રક્રિયાનો દર કહેવાય. એટલે આપણા ટાર્ગેટમાં અત્યારે રાસાયણિક પ્રક્રિયાનો દર છે. બરાબર છે? એક જ લીટીમાં તમને એ દરની વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજ સાથે છે. એકમ સમયમાં કેટલી નિપજ પ્રાપ્ત થાય એનું એક નાનું એવું સૂત્ર તમને મૂકેલું છે બુકની અંદર. જુઓ, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં ફેરફાર, ઉપર છે ડેલ્ટા પી. પી એટલે પ્રોડક્ટ. પી અંગ્રેજી શબ્દ પ્રોડક્ટ. પ્રોડક્ટનું ગુજરાતી થાય નિપજ. બરાબર છે? એટલે જે શબ્દ ત્યાં વાપર્યો છે એ સૂત્ર આવું છે, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ છે નિપજ અને આ ટી છે એ છે સમય. તો સમયમાં જેમ જેમ ફેરફાર એટલે ડેલ્ટા, જેટલો ફેરફાર સમયમાં થાય એટલો ફેરફાર પ્રક્રિયકમાંથી નિપજ. તો એકમ સમયમાં તમે કેટલી નિપજ પ્રાપ્ત કરી શકો એનું આ સૂત્ર છે. બરાબર છે? એટલે એ અહીંયા તમને તમારી સામે મૂકેલું છે. ઓકે, હવે પ્રક્રિયાનો દર આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે એકમ સમયમાં તમે રાસાયણિક પ્રક્રિયા વડે કેટલી નિપજ પ્રાપ્ત કરી શકો. હવે જ્યારે હું વાત કરીશ કોઈ પણ ઉત્સેચકની અને ઉત્સેચકનો શું ફાળો છે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં, ત્યારે મારો સીધો પહેલો જવાબ ઈ હશે, આપણો, મારો નહીં, હવેથી આપણો, કે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આઈ રિપીટ, એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. બરાબર છે? વેગ એટલે સ્પીડ, દર. બરાબર છે? તો અત્યારે આપણે જે જોયું એ રાસાયણિક પ્રક્રિયાનો દર હતો. હું અત્યારે કહું છું એ છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો દર અને વેગ બે અલગ પાછી રાશિ આવી ગઈ. ભૌતિક પરિમાણ બે અલગ પ્રકારના છે. તો હવે વેગ ક્યારે મારે કહેવાનો, એટલે હવે ઈ શબ્દ ઉપર આવું છું કે વેગ કોને કહેવાય. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં એની રાસાયણિક પ્રક્રિયાની નિપજ બનવાની દિશા ફિક્સ છે, કે જ્યારે હું ગ્લુકોઝને ઓક્સિડેશન કરાવીશ ત્યારે એમાંથી ફિક્સ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ ઉત્પન્ન થાય, બીજું કાંઈ ન થાય. તો એની દિશા ફિક્સ છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પૂર્ણ ઓક્સિડેશન થશે ત્યારે નિપજ તરીકે મને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ મળશે. તો એ તો ફિક્સ છે ને? યસ ઓર નો? જ્યારે તમે ગ્લુકોઝનું દહન કરો, ઓક્સિડેશન કરો, તો ગ્લુકોઝના ઓક્સિડેશનની જે નિપજ છે તમારા શરીરના કોષોમાં એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે. બરાબર છે? એ તો ફિક્સ છે. આપણે ગઈકાલે પણ કદાચ આની પહેલાના લેક્ચરમાં પણ વાત કરી છે, અને જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે ઓલા પ્રયોગમાં પણ ઇનિશિયલી આ જ વસ્તુ કીધી હતી કે કોઈ પણ કાર્બનિક પદાર્થોનું જ્યારે દહન થાય, દહન એટલે ઓક્સિડેશન, ત્યારે કાર્બનિક સંયોજન જે છે એ તૂટે, બળે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હવામાં મુક્ત થાય. તો એ દિશા ફિક્સ છે એની. તો જ્યારે દિશા ફિક્સ હોય, લખેલું જ છે, જો દિશા નક્કી હોય તો દર ને વેગ કહેવાય. દર અને વેગ એક જ થઈ જાય. હું દર કહું તોય ઠીક છે ને વેગ કહું તો ઠીક છે, પણ ક્યારે? જ્યારે એ રાસાયણિક પ્રક્રિયાની દિશા ફિક્સ હોય ત્યારે. કે Na+Cl = મીઠું જ NaCl જ બનતું હોય, ફિક્સ હોય ને તો એને વેગ પણ કહી શકાય. દર = વેગ, પણ ક્યારે? જ્યારે એની રાસાયણિક પ્રક્રિયાની દિશા નક્કી હોય ત્યારે. ડુ રિમેમ્બર ધીસ. બરાબર છે? તો હવે આપણે આપણી રાસાયણિક પ્રક્રિયાઓનો દર ફિક્સ છે. આની પહેલા જ આપણે ચયાપચયમાં જ મેં તમને કીધું, ચયાપચયનો પરિપથ ફિક્સ પરિપથ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી, ક્યારેય ફેરફાર થતો નથી. જૈવ રાસાયણિક જેટલી પણ પ્રક્રિયા છે એની દિશા ફિક્સ છે. એટલે અહીંયા હું રાસાયણિક પ્રક્રિયાનો દર કહું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહું, બે એક જ થઈ ગયો. તો હવે હું વેગ કહીશ ને દર નહીં કહું.
બરાબર છે. એટલે આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયાના દરને રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહું તો એ વેગ વધારવાનું કામ છે એ ઉત્સેચકનું છે. સ્પીડમાં, ફૂલ સ્પીડમાં એ કામ કરાવી શકે એટલી એની તાકાત છે. એના માટે જ ઉત્સેચકો મહત્વના છે આપણા શરીરની અંદર. બરાબર છે. તો હવે એનું એક ઉદાહરણ, પ્રાકૃતિક ઉદાહરણ અહીંયા રજૂ કરેલું છે કે કઈ રીતે વેગનો વધારો કે ઘટાડો કરી શકે છે. તો એવા તો કેટલાય બધા પરિબળ છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે કુદરતમાં પણ. એટલે કે કાર્બનિક રસાયણો હોય તો પણ ઠીક છે, અકાર્બનિક રિએક્શનમાં પણ થઈ શકે. કાર્બનિકમાં જ થાય એવું નથી. પ્રાકૃતિક બહારની જે વાતાવરણમાં થતી પ્રક્રિયામાં પણ એનો દર વધે કે ઘટી શકે. તો સૌથી મહત્વનું પરિબળ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા કે ઘટાડવા માટેનું હોય, સૌથી મહત્વનું, બરાબર છે. તો એક છે જે બાહ્ય પરિબળ છે, એ છે તાપમાન. આંતરિકની, બાહ્ય પરિબળની વાત કરું છું. બરાબર છે. તો પર્યાવરણીય પરિબળો ની જો હું વાત કરું, પાલનપુર સેન્ટર શેનો ઘા થયો ભાઈ? પાલનપુર સેન્ટર શેનો ઘા કર્યો? તમે અનમ્યુટ કરીને મને જવાબ આપજો પ્લીઝ. પાલનપુર સેન્ટર તમે અનમ્યુટ થઈને મને જવાબ આપો, તમે ઘા શેનો કર્યો પાછળ? અને મહુવા સેન્ટર હવે છે ને તમે ઊભા ન થતા હો તમારી જગ્યાએથી. એક ઓકે, મહુવા સેન્ટર તમે જ્યાં તમારા તમે ઘરમાં જેમ ફરતા હોય એવી રીતના જે ફરો છો ને, ઊભા થઈને બહાર નીકળો અને બેગ લેવા જાવ છો, અને હવે એક હલતા નહીં હોય ત્યાંથી તમારી જગ્યાએથી. આ કે સર્કસ હાલે છે? કોણ છે તમારા ટીચર? મને કેજો, ફોન કરાવે. બાયોલોજીના ટીચરને કેજો મને ફોન કરે 5 વાગ્યા પછી. ઓકે, હા, હું ક્યાં હતો? હા, બાહ્ય પરિબળો ઘણા બધા એવા છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગ કે દર ઉપર સીધા અસર કરતા હોય. અને એનો સૌથી મહત્વનો જે પરિબળ છે એ છે તાપમાન. યાદ રાખવાનું છે તાપમાન. તાપમાન વધે કે તાપમાન ઘટે, આઈ રિપીટ, તાપમાન વધે કે તાપમાન ઘટે, બે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના દરને કે વેગને સીધી અસર કરશે. ખાસ કરીને એક માપ આપ્યું છે 10 ડિગ્રી સેલ્સિયસ. તમારી બુકની અંદર આ માપ આપ્યું છે 10 ડિગ્રી સેલ્સિયસ. જો તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો તાપમાનનો 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો ને, તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ડબલ થઈ જાય, 10 ડિગ્રીમાં ડબલ થાય. અને જો તમે 10 ડિગ્રી ઘટાડી નાખો તો અડધો થઈ જાય. પ્રક્રિયાનો વેગ કાં તો ડબલ થઈ જાય ને કાં તો અડધો, પણ કેમાં? માત્ર 10 ડિગ્રીના ફેરફારમાં. તો કેટલું મહત્વનું છે તાપમાન. એટલા માટે જ તમારા શરીરની અંદર તાપમાનને જાળવી રાખવામાં આવે છે ઊંચું. તમારા રૂમ ટેમ્પરેચરનું માપ 25 ડિગ્રી 25 ડિગ્રી સેલ્સિયસ છે. સામાન્ય તાપમાન જે છે, ઓરડાનું તાપમાન જેને તમે કહો છો, એ 25 ડિગ્રી સેલ્સિયસ છે. પણ તમારા શરીરનું તાપમાન એનાથી 10 ડિગ્રી વધારે છે, 35, 36, 37 ડિગ્રી સેલ્સિયસ છે. શું કામ એ ધરાર રાખવામાં આવે છે તમારા શરીરમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન? કારણ કે એટલે જ તમારા શરીરમાં રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ ડબલ છે. સામાન્ય તાપમાન ડબલ નથી, કેટલા ગણો છે એનું એક એક્ઝામ્પલ જો અહીંયા આપ્યું છે. અહીંયા બરાબર છે. તો એક સરસ મજાનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું, કેટલા ગણો વધારી શકે ઉત્સેચક આ વેગને, એની વાત કરી. પેલા 10 ડિગ્રી સેલ્સિયસ વાળી વાત કરીએ તો જો 10 ડિગ્રી સેલ્સિયસ વધારો તાપમાન તો ડબલ થઈ જાય, ને ઘટાડો એટલે અડધું થઈ જાય. આ યાદ રહીએ માપ. ઉદાહરણ એક જ આપ્યું છે. બરાબર છે. ઓકે, હવે નીચેની લીટીમાં બે શબ્દો વાપર્યા છે, અનઉત્પ્રેરિત અને ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ. એવો શબ્દ વાપર્યો છે. ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અને અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓ. જુઓ તો તમારી બુકમાં તમને મળે છે કે નહીં? ઉત્પ્રેરિત પ્રક્રિયા અને અનઉત્પ્રેરિત પ્રક્રિયા.
ઉત્પ્રેરિત અને અનઉત્પ્રેરિત પ્રક્રિયા મળી ગઈ છે? ચાલો હેન્ડ રેઝ. મળી ગઈ છે? ઓલરાઈટ. પાલનપુર સેન્ટર મળી ગઈ છે. સુરત એસ્પાયર મળી ગઈ છે. એસયુવી મળી ગઈ છે. ચાલો નેક્સ્ટ. જુનાગઢ મળી? હા કે ના? ઓકે. અમરેલી મળી ગઈ? ઈડર? ઓકે. રાજકોટ ગુરુકુલ? ભુજ? ઓકે. મળી કે નથી મળી? ચાલો અધર સેન્ટર્સ મળી ગઈ. ઉત્પ્રેરિત અને અનુત્પ્રેરિત એવો શબ્દ છે એ મળી ગયો તમને તમારી બુકમાંથી? જુઓ જોઈએ. નહીં. ગોતવાનો છે. શોધો જલ્દી ફટાફટ. ચલો યુ હેવ 1 મિનિટ. મળી ગયો. હાલો નડિયાદ. ગુડ. ઓકે. પાલનપુર મળી ગયું. ઓલરાઈટ. ઓકે. જામનગર હરિયા મળી ગઈ. ગુડ. ઓકે. અમદાવાદ મળી ગયું બેટા. ઓલરાઈટ. ગુડ. મોટા ભાગના સેન્ટરમાં મળી ગયું છે. મોરબી મળી ગયું બેટા. મોરબી. ઓલરાઈટ. ગુડ. મહેસાણા મળી ગયું. ઓલરાઈટ. ગુડ. સારું. તો અનઉત્પ્રેરિત અને ઉત્પ્રેરિત શબ્દ વચ્ચેનો તફાવતનો મુદ્દો મારે સમજાવવો છે, એટલા માટે મેં ગોતાયું. શોધવાનું કીધું એનું કારણ એવું હતું. ઉત્પ્રેરિત એટલે શું થાય ખબર છે? મેં અત્યારે કરાયું એને ઉત્પ્રેરિત કહેવાય. ધરાર કરાવી કે કરો તમે, ગોતો, ઘણા કે નથી મળતું, પાછું ગોતો, મળી ગયું. બસ ઉત્સેચક નું કામ આ છે. આ ઉત્સેચક છે. એને ઉત્પ્રેરિત પ્રક્રિયા કહેવાય કે જેમાં કાં તો ઉદ્દીપક હશે અથવા તો ઉત્સેચક હશે. એને ઉત્પ્રેરિત પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયામાં કોઈ ઉદ્દીપક નથી અથવા તો ઉત્સેચક નથી તો એને અનઉત્પ્રેરિત કહેવાય. રેડી? થમ્સ અપ. ઓકે. તો ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અનઉત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઝડપથી અને ઊંચા દરથી એટલે ખૂબ મોટા દરથી ઝડપી પૂરી થાય છે. જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાઓ કરતા ઘણો બધો વધારે છે. ઘણો બધો. બરાબર છે? એવી એક પ્રક્રિયા અહીંયા આપેલી છે. જુઓ, બધા સામે જુઓ, સ્ક્રીન ઉપર જુઓ. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે વોટર, પાણીનો અણુ. એ બે જ્યારે એકબીજા સાથે ઊંચા દબાણે અથવા તો તાપમાન હોય નિશ્ચિત એના દ્વારા જોડાય તો એક કાર્બનિક એસિડ બનાવે. કાર્બોનિક એસિડ. કાર્બનિક નહીં, કાર્બોનિક એસિડ. બરાબર છે? આઈ રહ્યું H2CO3 એ બનાવે. ઓકે. હવે આમાંથી ઘણા એવું સાંભળ્યું હશે કે થમ્સઅપ કે એવા કોઈ પણ ઠંડા પીણાની બોટલમાં એસિડ હોય. એવું સાંભળ્યું છે? આ જ એસિડ છે. H2CO3 કાર્બોનિક એસિડ છે. એની અંદર પાણી છે. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઊંચા દબાણે ભરેલો છે અને એ ઊંચા દબાણને કારણે એ પાણીના અણુ સાથે એ કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી અને કાર્બોનિક એસિડ બનાવે છે. તો એ થમ્સઅપની બોટલમાં થઈ જ શકે છે આ પ્રક્રિયા. એટલા માટે જ એની અંદર એસિડ છે. બરાબર છે? તો કુદરતી રીતે એ પ્રક્રિયા થાય છે અને કૃત્રિમ રીતે એટલે કે પર્યાવરણમાં પણ એ થાય છે. તો કાર્બનિક એસિડ બને છે. આ પ્રક્રિયા જો અનઉત્પ્રેરિત છે એટલે થમ્સઅપની બોટલની અંદર કોઈ ઉત્સેચક તમે નાખ્યો નથી,
નથી એની અંદર કોઈ ઉદ્દીપક, ખાલી ઊંચું દબાણ છે. દબાણ એની પ્રક્રિયા કરાવે છે, પણ એ પ્રક્રિયા બહુ જ ધીમી હોય. એટલે એની અંદર એસિડ છે એટલે કાંઈ H2SO4 સંડાસ સાફ કરવામાં ન હાલે, એવો એસિડ ન બની જાય. એની અંદર માઇલ્ડ એસિડ હોય, મંદ એસિડ બને એમાં, કારણ કે એ પ્રક્રિયામાં કોઈ બીજી એવી રાસાયણિક પ્રક્રિયાનો હેલ્પ કરે છે, ઉત્પ્રેરણ કરે છે, એવું કોઈ રસાયણ છે જ નહીં. એની બદલે જો મેં કોઈ ઉત્સેચક નાખ્યો એની અંદર, કાર્બનિક એનહાઇડ્રેઝ, આઈ રિપીટ, એક ઉત્સેચક છે કાર્બનિક એનહાઇડ્રેઝ, બરાબર છે. હવે એ જ પ્રક્રિયા તમારા શરીરની અંદર થાય છે. આ જ પ્રક્રિયા તમારા શરીરની અંદર થાય છે. તમારા શરીરના કોષો જ્યારે ગ્લુકોઝનું દહન કરે ત્યારે બનાવે છે CO2 અને પાણી. તમારા શરીરમાં જ બને છે કાર્બન ડાયોક્સાઇડ, તમારા શરીરમાં જ છે પાણી. તો આ કાર્બન ડાયોક્સાઇડ અને આ પાણી જો લાંબા સમય સુધી એકબીજાની સાથે રહીએ તો કાર્બનિક એસિડ બનાવે, બરાબર છે. કાર્બનિક એસિડ બનાવે. એ નથી બનવા દેવું, નહીતર તો રુધિર એસિડિક થઈ જાય, રુધિરની pH બદલાઈ જાય. રુધિર જ્યારે એસિડિક બની જાય, રુધિરની pH બદલાઈ જાય એટલે રુધિરના રાસાયણિક પ્રક્રિયાઓની જેને કહેવાય કે આખી શૃંખલા બગડી જાય, એટલે એ ન ચાલે. એટલે આપણા શરીરમાં આપણે એક ઉત્સેચક વિકસાવ્યો છે. આપણા શરીરની અંદર આપણા રુધિરમાં એક ઉત્સેચક છે. એ ઉત્સેચક બનાવવો જે બને છે એનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક, બરાબર છે. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી કાર્બનિક એનહાઇડ્રેઝ નામના ઉત્સેચકની મદદથી H2CO3 કાર્બોનિક એસિડમાં ફેરવાય, ઝડપથી ફેરવાય. ઝડપથી એટલે કેટલી ઝડપથી ફેરવાય એની વાત અહીંયા સમજાવી છે તમને, કે આ જે ઉપરોક્ત પ્રક્રિયા તમને દેખાડી છે, જો તમે ઉત્સેચકની ગેરહાજરીમાં કરો તો એકદમ ધીમે થાય છે, મંદ ગતિથી થાય. કેટલી ધીમેથી? 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુ બને. 1 કલાકમાં 200 અણુ. 1 કલાકમાં 200 અણુ જો એને ઉત્સેચક વગર બનાવડાવ્યો હોય તો. હવે જો કોષ રસની અંદર આ કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક છે અને એની હાજરીમાં આ પ્રક્રિયા થાય તો કાર્બનિક એસિડના માત્ર 6 લાખ અણુ, માત્ર 6 લાખ અણુ 1 સેકન્ડમાં બને. 1 મિનિટના એટલે કે 60 સેકન્ડમાં 200 અણુ બને અને આ 1 સેકન્ડમાં 6 લાખ અણુ બને. એક ઉત્સેચકનો આટલો પાવર હોઈ શકે, આટલી તાકાત હોઈ શકે અને આટલી ગતિ ઈ વધારી શકે છે કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. તો આ શ્રેષ્ઠ ઉદાહરણ જે ગતિ વધારવાનું છે. મિલિયન્સ, 10 મિલિયન ગણી વધારી દે એ સ્પીડને, 10 મિલિયન ટાઈમ્સ વધે આ સ્પીડને. આ બધાય આંકડા તમારે યાદ રાખવાના. 10 મિલિયન યાદ રાખવાનું છે, 6 લાખ પર સેકન્ડ યાદ રાખવાનું છે ને એ ઓલો 1 કલાકમાં 200 એ યાદ રાખવાનું છે. બધાય આંકડાઓ તમારે યાદ રાખવા પડશે. MCQ માં ગમે ત્યાં કન્ફ્યુઝન કરી મૂકશે નહીં. બરાબર છે. કાર્બનિક એનહાઇડ્રેઝ યાદ રાખવાનો છે. એટલે આ બધું જ એક સરળ ઉદાહરણથી તમને શીખડાયું કે એક જ પ્રક્રિયા છે કે CO2 + H2O અને એમાંથી H2CO3 બને. જો ઉત્સેચક વગર બને તો કલાકના 200 અણુઓ બને. પણ કાર્બનિક એનહાઇડ્રેઝ નામના ઉત્સેચક આ પ્રક્રિયા કરાવશે તો 1 સેકન્ડમાં 6 લાખ અણુઓ બનાવી શકાય છે. એટલી ઈ સ્પીડને વધારી શકે છે. તો આ જે છે એ તાકાત છે ઉત્સેચકની અને એટલા માટે જ આપણા શરીરની ચયાપચય પ્રક્રિયાઓ માટે આપણે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો બનાવીએ છીએ અને ઉત્સેચકો દ્વારા જ ચયાપચયનું નિયંત્રણ આપણે કરતા હોઈએ છીએ. હવે અહીંયા જે આખો પોઈન્ટ એક સિંગલ પોઈન્ટ આપ્યો છે જે આપણે ઓલરેડી ચર્ચામાં લઈ લીધો છે ચયાપચય દરમિયાન, કે ચયાપચય એક સિંગલ સ્ટેપની પ્રક્રિયા નથી, ઘણા બધા સ્ટેપ એમાં છે અને એટલા માટે આપણે એના માટે શબ્દ વાપર્યો છે ચયાપચયના પરિપથ. બરાબર છે. એટલે સેમ ટુ સેમ મિકેનિઝમ તમારી બુકની અંદર આપેલું જ છે. જે હું કહું છું એ કે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ. બહુચરણીય એટલે 1 થી વધારે સ્ટેપ વાળી.
કે દાખલા તરીકે ગ્લુકોઝના અણુને તોડી અને માત્ર હું ખાલી પાયરુવિક એસિડ બનાવવાની વાત કરું, ગયા વખતે ઉદાહરણ શેર કર્યું હતું, તો એમાં 10 સ્ટેપ આવે. એ ઉદાહરણ મેં અહીંયાથી લીધું છે, તમારી ટેક્સ્ટબુકના આ લાઈનમાંથી લીધેલું છે કે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં દરેક સ્ટેપ એક જટિલ ઉત્સેચક સંકુલ દ્વારા અથવા તો અલગ અલગ પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે, એને ચયાપચયનો પરિપથ કહેવાય. પરિપથ છે, એકમાંથી બીજું બને, બીજામાંથી ત્રીજું બને, ત્રીજામાંથી ચોથું બને, ચોથામાંથી પાંચમું બને, છેલ્લે નિપજ મળે કેટલા સ્ટેપ પછી. એટલા માટે આ મલ્ટી સ્ટેપ એટલે બહુચરણીય પ્રક્રિયાઓમાં દરેક સ્ટેપનો એક ઉત્સેચક અલગ હોય. બરાબર છે. ગ્લુકોઝમાંથી દાખલા તરીકે એમ કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો તો એનો એક ઉત્સેચક અલગ છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યો તો એનો ઉત્સેચક અલગ છે. દરેક સ્ટેપનો ઉત્સેચક અલગ હશે. બરાબર છે. તો આ જે આખી મલ્ટી સ્ટેપ પ્રક્રિયા, જો એકમાંથી બીજો બને, બીજામાં ત્રીજો બને, એમ આ મલ્ટી સ્ટેપ, તો એટલા માટે એને આપણે ચયાપચયનો પરિપથ એવો શબ્દ વાપર્યો હતો. 2 પ્રકારના પરિપથ હોઈ શકે, એક છે રેખીય પરિપથ અને એક છે ચક્રીય પરિપથ. એવી પણ વાત અગાઉ આપણે કરેલી છે. આ એક રેખીય પરિપથ છે ગ્લાયકોલાઇસિસનો. આ ગ્લુકોઝ છે જે શરૂઆત થાય અને આ છેલ્લે પાયરુવિક એસિડ છે જ્યાં આ પ્રક્રિયા ગ્લાયકોલાઇસિસની પૂરી થાય. એક ગ્લુકોઝ જે 6 કાર્બન વાળો છે એ 2 ભાગમાં તૂટે અને 2 અણુ પાયરુવિક એસિડના બનાવે. બરાબર છે. તો ગ્લાયકોલાઇસિસનું ઉદાહરણ છે કે જ્યાં ગ્લુકોઝ 2 પાયરુવિક એસિડ બનાવે. 10 પ્રકારના ઉત્સેચક આ ચયાપચયક પ્રક્રિયાઓ માટે જરૂરી હોય છે. લાગે કેટલું, ગ્લુકોઝ તોડી અને 2 પાયરુવિક એસિડ બનાવે, પણ હકીકતમાં એ 10 સ્ટેપની પ્રક્રિયા છે કે જેમાં 10 અલગ અલગ પ્રકારના ઉત્સેચકોની જરૂરિયાત તમારે પડતી હોય છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપની વાત છે કે ઉત્સેચક કામ કઈ રીતે કરશે, ક્રિયાવિધિ ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ. બરાબર છે. આ આકૃતિ તમને તમારી બુકની અંદર આપેલી હશે. 4 સ્ટેપ દેખાડ્યા છે, એમાં 4 સ્ટેપ દેખાડ્યા છે. બરાબર છે. તો ઉત્સેચકની જે આ કાર્ય પદ્ધતિ છે એ 4 સ્ટેપની કાર્ય પદ્ધતિ છે. સ્ટેપ નંબર 1 જે અહીંયા દર્શાવ્યું છે, સ્ટેપ નંબર 1, પહેલું સ્ટેપ આ. એમાં નીચે લખેલું હશે E+S એવું. E એટલે એન્ઝાઇમ, એન્ઝાઇમ એટલે ઉત્સેચક. E એટલે એન્ઝાઇમ, એન્ઝાઇમ એટલે ઉત્સેચક. હવે ઉત્સેચકની એક લાક્ષણિકતા થોડીક વાર પહેલા મેં તમને યાદ કરાવી હતી કે કોઈ પણ ઉત્સેચક એક ચોક્કસ પ્રકારના પ્રક્રિયકની સાથે જ જોડાણ કરી શકે છે. બરાબર છે. તો એક ઉત્સેચક એક પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરે, ત્યાંથી આ પ્રક્રિયા શરૂ થાય. બરાબર છે. એટલે ઉત્સેચકની કાર્ય પદ્ધતિમાં સ્ટેપ નંબર 1, ઉત્સેચક આવ્યો, એને પ્રક્રિયાર્થી સાથે જોડાણ કર્યું, ત્યાંથી આ પહેલા સ્ટેપની શરૂઆત થાય. તો સ્ટેપ નંબર 1 માં શું થાય? સૌ પ્રથમ પ્રક્રિયાર્થી ઉત્સેચકના જોડાણ જે કરે છે એ જગ્યાનું નામ છે સક્રિય સ્થાને જોડાય. યાદ આવી ગયું? ઓલા 3D સ્ટ્રક્ચર, 3D સ્ટ્રક્ચરમાં ખાંચો, એ ખાંચામાં પ્રક્રિયક જોડાણ કરે, એ ખાંચાનું નામ છે સક્રિય સ્થાન. સક્રિય સ્થાન માટે હું કોઈ એક બીજો શબ્દ વાપરી શકું છું જેનું નામ છે ક્રિયાશીલ સ્થાન. બરાબર છે. તો સક્રિય સ્થાનનો બીજો અર્થ થશે ક્રિયાશીલ સ્થાન, કાં તો સક્રિય સ્થાન અથવા તો ક્રિયાશીલ સ્થાન. લખી શકો છો, તમારે સાઈડમાં ક્યાંય લખવું હોય તો કામ આવશે, કોઈક દી ભૂલથી વાંચશો તો. બરાબર છે. તો સક્રિય સ્થાન અથવા તો ક્રિયાશીલ સ્થાનની જગ્યાએ પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય છે. આ પહેલું ઈ સ્ટેપ. ઓકે, ઈ સ્ટેપ નંબર 2, બીજા નંબરનું સ્ટેપ. પ્રક્રિયાર્થીનું જોડાણ ઉત્સેચકની સાથે જેવું થાય એવું ઉત્સેચક સક્રિય થાય. ઉત્સેચક હવે સક્રિય થયો. ઉત્સેચક હવે સક્રિય થયો. એ શું કરે ખબર છે?
આકાર બદલવા પ્રેરિત કરે. ઈ સ્ટેપ નંબર 2. આકાર બદલવા. આકાર હવે બદલવાનો કોને છે ખબર છે? પ્રક્રિયકને. ઉત્સેચક ખાલી આપણે દાખલા તરીકે એને બાઇક લઈને જતા હોય, આપણો દોસ્તાર પાછળ બેઠો હોય, બરાબર છે? જો કલ્પના કરવાની છે, આપણે આપણી બાઇકમાં જઈએ છીએ, આપણો દોસ્તાર આપણી પાછળ બેઠો છે, આપણાથી ભૂલથી કોક બીજાની બાઇકમાં ઠોકર લાગી ગઈ જોરદાર, અને ઓલા જેની હારે ઠોકર લાગી ઈ મસ્ત મજાના બોડી બિલ્ડર નીકળ્યા, બરાબર છે? એટલે એને એની બાઇકની ઘોડી ચડાવી, બરાબર છે? એને એની બાઇકની ઘોડી ચડાવી, એટલે આપણે ખબર પડી ગઈ કે મયરા, બરાબર છે? એટલે આપણે આપણા દોસ્તારની સામું જોયું. સ્ટેપ નંબર 1 થયું. આપણો દોસ્તાર છે એ ઉત્સેચક છે અને આપણે પ્રક્રિયાર્થી છે ને, થોઈ કીધું તો આપણે જ, તો પ્રક્રિયક તો આપણે જ બનશું ને. તો આપણો દોસ્તાર પાછળ બેઠો બેઠો ઉત્સેચક છે અને આપણે પ્રક્રિયાર્થી છીએ, બરાબર છે? હવે આપણે જેવું એની સામે જોયું, બરાબર છે, એટલે એને આપણને પકડી લીધા કે હાલ ઉતર જલ્દી ફટાફટ, ઘોડી ચડાવ અને કા કિક મારીને ભાગ અને કા આપણે ઓમ ભાગીએ, બેમાંથી એક કરવાનું થાય. હવે એટલે જ્યારે પ્રક્રિયક ને ઉત્સેચક નું જોડાણ થયું ને, ત્યારે ઉત્સેચક કીએ ભાઈ ગયેલા ભાગ એમ કીએ છે તમને, પ્રક્રિયકને પ્રેરે છે, પ્રક્રિયકમાં ફેરફાર કરે છે. બે પ્રકારનો ફેરફાર કરીએ કે જો સામેવાળો નબળો હોત તો, જો સામેવાળો નબળો હોત ને આપણા ઉત્સેચકને ખબર પડી જાત કે આ નબળો છે ને, આને આપણે દઈ હગી એમ છીએ બરાબરની, એટલે હું કે હાલ દે કે હું બેઠો છું, દે તમ તારે હું બેઠો છું. ઉત્સેચક એમ કે દે તમ તારે હું બેઠો. આ ઉત્સેચક નું કામ. ઢોલકી જ વગાડવાની, પ્રક્રિયામાં ભાગ નહીં લેવાનો. હું બેઠો છું, દે તમ તારે, બરાબર? આપણે દેવાય જાય પાછી સામે, આપણે જેવા દેવા જાય એવા ઓલામાં બળ વધારે છે ને, આપણો હાથ પકડીને ખેંચે ને આપણે પાછળ જોઈએ તો ઉત્સેચક હોય જ નહીં, ઉત્સેચક વયો ગયો હોય, દે ધનાધન, બસ આ ઉત્સેચક. પ્રક્રિયાનો વેગ ગમે એમ કરીને આપણને એવો પાનો ચડાવે કે દે તમ તારે હું તારે બેહવાનું નથી, તારે દોસ્ત ઊભું થઈને હારે દેવાનું છે. હકીકતમાં કરવાનું તો એવું હતું ને, પણ ઉત્સેચક એવું ન કરે, ખાલી આપણને બળ પૂરું પાડે. ઉત્સેચકનું કામ જ આ છે, રાઈટ? એટલે એવો ફેરફાર કરે કે પ્રક્રિયકની સંરચનામાં ફેરફાર થઈ જાય. પોઈન્ટ ટુ બી નોટેડ. ઈ ઉત્સેચક પ્રક્રિયાની સંરચનામાં ફેરફાર કરાવશે સ્ટેપ નંબર 2 માં. રેડી? તો સ્ટેપ નંબર 2 આપણો શું આવશે? આકાર બદલવા માટે પ્રેરિત કરે છે, પંપ મારે છે. કોણ? ઉત્સેચક. કોને પંપ મારે? તો કે પ્રક્રિયકને. આઈ તમ તારે હું બેઠો છું દેવા, એમ, બરાબર છે? ત્રીજું, ઉત્સેચકનું ક્રિયાશીલ સ્થાન અથવા તો સક્રિય સ્થાન. હવે પ્રક્રિયાથી હારે ગાઢ સંપર્ક એટલે એનું જોડાણ હોય ને, એકદમ મજબૂત જોડાણ થઈ જાય, જોરદાર. આપણે હાથ પકડી લીધો કે ઓલો મને મારે છે, બચાવ એમ, ગાઢ જોડાણ થઈ જાય થર્ડ સ્ટેપમાં, રાઈટ? જેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી રાસાયણિક બંધ જે છે એ તોડે છે, પ્રક્રિયાથીના રાસાયણિક બંધ તૂટે. જો સ્ટેપ નંબર 2 માં, અહીંયા સ્ટેપ નંબર 2 માં આ જે છે એ આની હારે પરફેક્ટલી આ જોડાઈ ગયું છે, જોડાણ થઈ ગયું, બરાબર છે? સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 3 ની અંદર અહીંયા જો આકૃતિમાં જોશો ને, તો આ ભાગ અલગ થઈ ગયો, આ ભાગ અલગ થઈ ગયો, એટલે અહીંયા બે કટકા થઈ ગયા. અહીંયાથી બે થી રાસાયણિક બંધ તોડે, બરાબર છે? એવું એમાં દર્શાવેલું છે સ્પષ્ટ. જો તમે જોવાનો પ્રયત્ન કરશો તો એને જ હિસાબે મેં અહીંયા આ સ્ટેપ લખ્યા છે. તો ત્રીજા નંબરમાં ઉત્સેચક એ પ્રક્રિયાથી ઉપર એવી પ્રક્રિયા કરશે કે એના રાસાયણિક બંધ દાખલા તરીકે તોડી નાખે છે. તો મોટો બધો અણુ હતો, તૂટી અને બે ભાગમાં વિભાજિત થઈ ગયો, બરાબર છે? અને ચોથા સ્ટેપમાં એ બધા નોખા પડી જાય એકબીજાથી. એટલે પહેલા જે આખો સિંગલ અણુ હતો હવે બે ભાગમાં વિભાજિત થઈ ગયો. જુઓ જોઈએ એવું તમને દેખાશે, બરાબર છે? તો પહેલું સ્ટેપ છે એનું અહીંયા જે લખેલું છે E+S. E+S માટે જે શબ્દ વાપરેલો છે, E એટલે એન્ઝાઇમ, ઉત્સેચક, S એટલે સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક. ઉત્સેચક પ્રક્રિયક જોડાણ બને એને ઉત્સેચક પ્રક્રિયક સંકુલ બને છે, એવું લખેલું હશે. ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, એવું આ છે, બરાબર છે? પછી અહીંયા
એટલે આ પહેલા જોડાણ થાય ઉત્સેચક અને પ્રક્રિયાર્થીનું, અને પછી જે આ ES બની જાય આ પ્રક્રિયાથી ઉત્સેચક સંકુલ કહેવાય. ઉભા રહી, હું અહીંયા લખી દઉં તમને એટલે તમને સહેલું પડે સમજવું. ઓકે, પહેલા સ્ટેપમાં આવશે ઉત્સેચક પ્લસ પ્રક્રિયાર્થી, એટલે કે E પ્લસ S. બીજા સ્ટેપમાં E ઇન્ટુ S થઈ ગયું, ES. એને કહેવાય ઉત્સેચક પછી પ્રક્રિયાર્થી સંકુલ, આવું એનું નામ છે. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ થઈ ગયું. હવે આ છે EP થઈ ગયું. EP, P એટલે પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે નિપજ. એટલે આના માટે મારે જો કોઈ શબ્દ વાપરવો હોય તો આવું વાપરી શકું, ઉત્સેચક પછી નિપજ સંકુલ. અહીંયા જોડાણ થયું તું, અહીંયા જોડાણ તૂટે છે, છૂટા પડી જાય, એટલે ઉત્સેચક છૂટા પડે પ્લસ નિપજો છૂટી પડે. એટલે એક સમયે પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાય, પછી ફેરફાર થાય, પછી નિપજ બને અને પછી નિપજ છૂટી પડે. આ 4 સ્ટેપમાં આ ક્રિયાવિધિ થાય. બરાબર છે? તો ચોથા સ્ટેપમાં ઉત્સેચક નવનિર્મિત નિપજને મુક્ત કરે છે. જે આ ચોથું સ્ટેપ મેં સમજાવ્યું, મુક્ત થઈ જાય. નવનિર્મિત, નવી જે નિપજ બની ઓલા રાસાયણિક બંધમાં ફેરફાર કરી તોડી એને મુક્ત કરી દે. એટલે હવે જે પહેલા પ્રક્રિયક હતો એમાંથી નિપજ બની ગઈ અને ઉત્સેચક જેવો હતો એવો ને વર્યો, વાંઢો, એમાં કાંઈ ફેરફાર ન થયો. જેવો અહીંયા હતો એવો જ અહીંયા થયો. પણ અહીંયા જે પ્રક્રિયક હતો એવો પ્રક્રિયક હવે ને નિપજ ફરી ગઈ. બરાબર? ઓલો મોટો પ્રક્રિયક હતો, નિપજના 2 કટકા થઈ ગયા. નિપજ તો 2 નાના અણુઓ સ્વરૂપે મળે છે તમને અહીંયા. એટલે આના ઉપરથી એક અહીંયા જે નોંધનીય બાબત એ છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉત્સેચક ક્યારેય પોતે ભાગ લેતો નથી. માત્ર એ પ્રક્રિયાનો વેગ વધારે છે પોતાની હાજરીને કારણે. બરાબર છે? એટલે ઉદ્દીપકની જે લાક્ષણિકતા છે, ઉદ્દીપકની રાસાયણિક પ્રક્રિયામાં જે ઉદ્દીપકની લાક્ષણિકતા છે, સેમ લાક્ષણિકતા તમારે ઉત્સેચક માટે યાદ રાખવી પડશે કે ફક્ત એ રાસાયણિક પ્રક્રિયામાં હાજર હોય છે, માત્ર એ ઉત્પ્રેરક બને છે. રાસાયણિક પ્રક્રિયામાં પોતે ક્યારેય ભાગ લેતો નથી. ઉત્સેચકની આ એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે. એટલે જેવી અહીંયા નિપજ બની જાય ને એવો પાછો આ ફ્રી થઈ જાય ને પાછી બીજી પ્રક્રિયક સાથે જોડાઈને પાછી પ્રક્રિયા કરી શકે. બરાબર છે? એટલે વારે વારે એ પુનઃ ઉપયોગમાં લેવાઈ શકે એ પ્રકારની એ સંરચના છે. ઓકે, હવે એક મહત્વનો મુદ્દો અહીંયા મેં રજૂ કર્યો છે તમારી સામે કે ઘણી બધી પ્રકારની, દાખલા તરીકે ગ્લુકોઝમાંથી મેં પાયરુવિક એસિડની વાત કરી હતી જે આ સમયે, ત્યારે એવું કીધું 10 સ્ટેપની પ્રક્રિયા. તો વચ્ચેના આ સ્ટેપ, પહેલું સ્ટેપ છે ગ્લુકોઝ ને છેલ્લું સ્ટેપ છે પાયરુવિક એસિડ, પણ વચ્ચેના 8 સ્ટેપ, જે 8 નિપજો બનશે. પ્રથમ સ્થાયી જે પ્રક્રિયક હતો એ સ્થાયી છે, સ્થાયી. ગ્લુકોઝનો ગ્લુકોઝ રહે, ફરતો હોય તો એ ગ્લુકોઝ રહે. એ જ પ્રમાણે છેલ્લે જે નિપજ બની થોડીક સ્થાયી છે, પણ વચ્ચેના જે છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, આ બધું જે બનશે વચ્ચે જેટલું, એ બધા અસ્થાયી અણુ છે. અહીંયા એક શબ્દ વાપરેલો છે, અસ્થાયી અણુનું નિર્માણ થાય છે. રેડી? દાખલા તરીકે હું ફરીથી એક એક્ઝામ્પલ આપું છું. ગ્લુકોઝમાંથી જ્યારે ગ્લાયકોલાઇસિસ કરવું છે તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને કે ફ્રુક્ટોઝ, એ રીએ નહીં કઈ, કારણ કે તરત એની ઉપર બીજો ઉત્સેચક આવીને કામ કરવાનો છે. ફટાક કરતો એનું રૂપાંતરણ કરી દેશે. બરાબર છે? વળી પાછો કોઈક નવો ઉત્સેચક બનશે, ફરી પાછો એ પોતાની રૂપાંતરણ, એટલે એ તરત જ રૂપાંતરિત થઈ જાય. એટલે કોષના કોષ રસમાં તમને આવા પદાર્થો ઘડીકમાં તમને મળે નહીં, બને તરત જ એ ફેરવાઈ જાય, રૂપાંતરિત થઈ જાય તરત જ. એને કહેવાય અસ્થાયી નિપજો. એટલે ચયાપચયનો પ્રથમ અને છેલ્લો
આ બે જ પદાર્થ એવા હોય કે જે સ્થાયી હોય. વચ્ચેના જેટલા સ્ટેપ્સ છે ને એ બધા અસ્થાયી છે. બરાબર છે? આ ખાસ યાદ રાખવાનું છે તમારે. અસ્થાયી નિપજોનો મતલબ છે વચગાળાના સ્ટેપ, અને સ્થાયી જે પદાર્થો છે કાં તો પ્રક્રિયક હશે અથવા તો નિપજ હશે, એ સ્થાયી હોય. આવું યાદ રાખવાનું છે. એટલે અસ્થાયી શબ્દને મેં હાઇલાઇટ કરીને તમને સમજાવું છું એટલા માટે તમને ખબર તો હોવી જોઈએ નહીં ક્યાં છે કોણ. એમ અસ્થાયી એટલે કોણ? તો કે વચ્ચેના જે સ્ટેપ છે ને એ અસ્થાયી, અને પહેલું પ્રક્રિયકનું ને છેલ્લું નિપજનું. એટલે ગ્લુકોઝ થી શરૂઆત કરું ને પાયરુવિક એસિડ પૂરું કરો તો ગ્લુકોઝ ને પાયરુવિક એસિડ સ્થાયી બનશે. બાકીના વચ્ચેના તમામ સ્ટેપ અસ્થાયી હશે. આવું યાદ રાખશું આપણે. બરાબર છે? એટલે ઘણા બધા એવા અસ્થાયી જે છે અણુઓ વચ્ચે વચ્ચે બનતા હશે. એક પ્રશ્ન પૂછેલો છે અહીંયા કે ઉત્સેચક દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કઈ રીતે થાય છે? શું કામ, કયું એવું કારણ છે કે એ આવું ઝડપથી રૂપાંતરણ કરી શકે છે? તો હવે એ પ્રશ્નનો જવાબ આપવા માટે એક સરસ મજાની આ આકૃતિ ગ્રાફ જે છે એ રજૂ કરેલો છે, જેની સાથે સંકલિત થિયરીને આપણે સમજશું હવે. બરાબર છે? તો અહીંયા એક બાજુ પ્રક્રિયા અને બીજી બાજુ ઊર્જા એવું આપેલું છે. એક્સ અક્ષ અને વાય અક્ષની અંદર તમને એક બાજુ પ્રક્રિયા અને બીજી બાજુ ઊર્જા, આ બે આપેલું હશે. તમે આકૃતિની અંદર જોઈ શકશો. બરાબર છે? કે પ્રક્રિયામાં એક જગ્યાએ જો આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ અહીંયાથી એ પ્રક્રિયા શરૂ થાય છે, અને આ પોઈન્ટ એવી છે કે જ્યાં એ પ્રક્રિયા પૂરી થાય છે. આ પોઈન્ટ આપેલા નથી, પણ આપણે કરી શકીએ કરવા હોય તો પેન્સિલથી. બોલપેન ઘડતા નહીં, એમાં પેન્સિલથી તમે આ માર્ક કરી શકો. મેં જેમ કર્યું છે અત્યારે. બરાબર છે? એ પ્રમાણે ઓકે. પ્રક્રિયા શરૂ કરે છે એને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયક કહેવાય. એટલે આ પોઈન્ટ છે ને, અહીંયા જો નીચે લખેલું હશે પ્રક્રિયક લખેલું છે, મળી ગયું? એટલે એ પોઈન્ટ જે મેં કરાયું એ પ્રક્રિયક માટેનો છે. હવે ખબર પડી ગઈ શું કામ મેં કરાયું ઈ. અને જ્યાં તમે બીજો પોઈન્ટ કર્યો ને અહીંયા લખેલું છે, જુઓ, નિપજ કૌંસમાં પી છે, ઓમાં કૌંસમાં એસ હતું, આમાં કૌંસમાં પી છે. ચાલો, મળી ગયું છે થમ્સ અપ. મળી ગયું છે થમ્સ અપ. ઓકે. તો હવે આ છે ને, જો અહીંયાથી તમે આમ આવો છો, અહીંયાથી આ પોઈન્ટથી તમે આમ આવો છો, એ પ્રક્રિયાની દિશા. પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો કે પહેલા હતો પ્રક્રિયા, હવે આવી ગઈ નિપજ. એવું ઈ દેખાડે છે કે એક સમયે પ્રક્રિયા શરૂ થઈ છે, પ્રક્રિયાને અંતે એ નિપજમાં રૂપાંતરિત થાય છે. એવું તમને સમજાવવા માંગે છે. ઓકે. હવે એમાં શું આપ્યું છે એ ખબર પડી ગઈ છે? ઓકે. હવે હું એના બીજા ઓલા વાય અક્ષ ઉપર જ આવું છું. બરાબર છે? એમાં તમને ઊર્જાનું માપ આપેલું છે કે એક સમયે પ્રક્રિયા જ્યારે શરૂ થઈ છે, પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે એની ઊર્જાનું એક માપ અહીંયા રજૂ કર્યું છે. આટલી ઊર્જા છે એની પાસે. એની પાસે છે એટલે કોની પાસે હોય? પ્રક્રિયક પાસે છે. પ્રક્રિયક પાસે ઊર્જા ઓલરેડી છે. હવે હું ફિઝિક્સ ની વાત કરીશ, સેજ એવી. મૂળભૂત જે ઊર્જાના પ્રકારો છે એમાંથી એકને હું કહું છું સ્થિતિ શક્તિ અથવા તો સ્થિતિ ઊર્જા, બીજું છે ગતિ ઊર્જા, અને ત્રીજું છે યાંત્રિક ઊર્જા. આ ત્રણેય ઊર્જા શું છે એ તમે જાણો છો એવું હું માની લઉં છું. બરાબર છે? તો એમાંની સ્થિતિ ઊર્જા એટલે શું? કોને ખબર છે? હેન્ડ રેઇઝ કરી શકો છો જો તમને સ્થિતિ ઊર્જા એટલે શું એ ખબર હોય તો. કોઈ સેન્ટરની અંદર જો કોઈ વિદ્યાર્થીને ખબર છે કે સ્થિતિ ઊર્જા અથવા તો સ્થિતિ શક્તિ એટલે શું? ઓકે. બેટા, તમારો અવાજ પ્રોપરલી એટલો પરફેક્ટ નથી આવતો જેટલો આવવો જોઈએ.
ઓકે, ઓલા MGH વાળું. યસ, ગુડ. બરોડા તરસાલી સેન્ટર, ગુડ આન્સર. ઓકે, જામનગર હરિયા. પોતાની સ્થિતિ જણાવવા માટે જરૂરી ઉર્જા. ઓકે, તો ઈ ઉર્જા કોઈ પણ પદાર્થમાં છે જ. દરેક પદાર્થ કે જે બ્રહ્માંડમાં છે, પૃથ્વી ઉપર છે, એ દરેક પદાર્થની અંદર કાં તો ઓછા અથવા તો વધતા પ્રમાણમાં ઉર્જા ઓલરેડી સંગ્રહિત હોય છે. બરાબર છે? એ કોને આધારે નક્કી થાય? MGH કોને આધારે નક્કી થાય? એક M એટલે દ્રવ્યમાન. ઈ પદાર્થ કેવડો મોટો છે કે નાનો છે, નંબર 1. બરાબર છે? અને GH બે કોમ્બિનેશન છે, ગુરુત્વાકર્ષણ બળ અને ઊંચાઈ, H હાઈટ. બરાબર છે? તો જેટલી હાઈટે ઈ હશે પદાર્થ, દાખલા તરીકે સિમ્પલ ઉદાહરણ આપું, તમે બીજા માળે અગાસી ઉપર ઊભા છો, અહીંયાથી તમે નાની એવી કાંકરી આમ નીચે ફેંકો છો અને એ કાંકરી કોઈક વ્યક્તિ નીચે ઊભો છે એના હાથમાં આવે તો કેટલી લાગવી જોઈએ? નાની એવી કાંકરી છે, એની બદલે થોડુંક મોટું ઈંટ આવી ગઈ હાથમાં અને ઈંટ તમે મૂકો છો ને એ હાથમાં વાગે છે. બે એક જ ઊંચાઈએ છે. બરાબર છે? પણ કાંકરી કદાચ ઈ ભાઈને ખબર નહીં પડે, સહન થઈ જાય, અવાજ નહીં આવે, અને ઈંટમાં એવડો અવાજ આવશે કે પછી તમારો અવાજ બગડી જશે. કારણ કે પછી તો બીજા બધા આવે ને અવાજ કાઢવા આપણો, હે ને? તો ઈ જે શક્તિ છે એ સ્થિતિ શક્તિનું માપ છે કે ઓલી કાંકરીની પાસે ઈ જ જગ્યાએ હતી અને જે પડી એની સ્થિતિ શક્તિ ઓછી હતી, એટલે તમને એની બળની અસર ઓછી થઈ. પણ જે ઈંટ પાસે સ્થિતિ શક્તિ હતી ઈ વધારે મોટી છે, ઈંટનું દ્રવ્યમાન વધારે છે, હાઈટ ભલે ને એટલી જ છે, ગુરુત્વાકર્ષણ તો એટલું જ લાગે ને બધાને, પણ દ્રવ્યમાનને હિસાબે ગુરુત્વાકર્ષણ વધી ગયું, એની અસર વધી ગઈ. ગુરુત્વાકર્ષણ નથી વધ્યું, પણ એનું દ્રવ્યમાન વધારે છે એટલે એની બળની અસર વધી ગઈ. બરાબર છે? તો કોઈ પણ પાસે નિશ્ચિત સ્થિતિ શક્તિ, એટલે આ જે માપ છે ને, આ અહીંયાથી આટલું, એની સ્થિતિ શક્તિ ઓલરેડી છે એની પાસે શક્તિ આટલી તો છે, ઈ આ લેવલે છે શક્તિમાં. હવે આ પ્રક્રિયા કરવા માટે, નિપજમાં ફેરવવા માટે પહેલા મને એને શક્તિ આપવી પડશે. જો અને શક્તિ આપવું, હું શક્તિ વધારું છું, એક્ઝેક્ટલી આ પોઈન્ટે આવ્યા પછી, જો અહીંયા તમે લખ્યું હશે ઉપર ટ્રાન્ઝિશનલ સ્ટેટ, રૂપાંતરિત અવસ્થા છે, મળ્યું? હા કે ના? મળ્યું? અહીંયાથી રૂપાંતરણ શરૂ થયું એટલે પ્રક્રિયકમાંથી હવે નિપજ બનવાની શરૂઆત થઈ. ત્યાં સુધી નિપજ બનવાની શરૂઆત થતી નહોતી, શરૂઆત અહીંયાથી થઈ પ્રક્રિયા કરવાની. એટલે આટલી મારે ઉર્જા વધારે આપવી પડી. વધારાની ઉર્જા મેં આપી એટલી છે. શું કામ ઈ ઉર્જા આપવી પડી? ઈ પ્રક્રિયા શરૂ કરાવવા માટે. જો ઈ ઉર્જા ન આપી હોત તો ઈ પ્રક્રિયા શરૂ કરત નહીં. આપ સમજ में आ रही है बात? यस और नो? જ્યારે એને એટલી ઉર્જા મળી ગઈ ત્યારે એને આ પ્રક્રિયકને રૂપાંતરિત કરી અને શું બનાવ્યું? નિપજ. પણ નિપજ બની ને ત્યારે તમે જોયું ને, તો નિપજની અંદર ઉર્જા જો તો કેટલીક થઈ ગઈ? હાવ એટલી થઈ ગઈ. તો આમાં ઉર્જા વધારે હતી, પણ આ બન્યું ને એમાં ઉર્જા ખાલી એટલી જ છે. તો ઉર્જા એમાં વૈધી કે ઘટી? કોણ કહેશે? વૈધી એટલે થમ્સ અપ અને ઘટી એટલે થમ્સ ડાઉન. ઓકે, થમ્સ ડાઉન. ઘટી એટલે મારી પાસે પહેલા 1000 રૂપિયા હતા, હવે 100 જ રહ્યા. ગયા ઉર્જા ગઈ. ઉર્જા ત્યાગી પ્રક્રિયા કહેવાય. યાર, આ જે ગ્રાફ તમને આપેલો છે ને, એ ઉર્જા ત્યાગી પ્રક્રિયાનો ગ્રાફ છે. આ ગ્રાફ તમને જે આપેલો છે એ ઉર્જા ત્યાગી પ્રક્રિયાનો ગ્રાફ છે. ચલો સમજ में आ गई ये बात? ऊर्जा त्यागी प्रक्रिया कई હોય? ચયની હોય કે અપચયની હોય? કોને ખબર પડે છે? ऊर्जा त्यागी प्रक्रिया ચય કે અપચય? ઓકે, ચય એટલે થમ્સ અપ અને અપચય એટલે થમ્સ ડાઉન. વેરી ગુડ. અપચયની પ્રક્રિયાનો આ ગ્રાફ છે. જો આવા પ્રશ્નો આવશે
આ અપચયની આખી પ્રક્રિયાનો ગ્રાફ છે. ચયની પ્રક્રિયા હોત ને તો એના ગ્રાફમાં કઈ રીતના હોત ખબર છે? આમ હોત, આમ. અહીંયાથી શરૂઆત થઈ હોત, અહીંયાથી શરૂઆત થઈ હોત અને એ પ્રક્રિયા આમ હોત, આમ. એટલે અહીંયા નિપજ હોત. એટલે પ્રક્રિયાર્થી કરતા નિપજની ઉર્જા વધી જાય. રેડી? થમ્સ અપ. ઓકે, આપણા માટે હવે મહત્વની બાબત જે અહીંયા સમજવાની છે બીજી ઈ છે કે જ્યાં સુધી એને અહીંયા સુધીની શક્તિ ન મળી ને ત્યાં સુધી ઈ પ્રક્રિયા શરૂ કરી શક્યું નથી. ત્યાં સુધીની પ્રક્રિયા ત્યાં સુધીની ઉર્જા મેળવવાનો એને ચાલુ રાખ્યું ને પછી જ ઈ પ્રક્રિયા, એટલે ઈ શક્તિની વાત છે. આ જે વધારાની શક્તિ એને મળી એની વાત કરીએ આપણે. ઈ શક્તિને મેળવવા માટે થઈ અને જે સમય લાગશે, જે બળ લાગશે, ઉત્સેચક એ ન લાગવા દે. ઉત્સેચક ઈ યાં જ અસર કરે છે. જો આવી એને પહેલા કેટલી જો ઉર્જાની જરૂરિયાત હતી, આટલી ઉર્જાની જરૂરિયાત હતી, પણ જો ઉત્સેચકીય પ્રક્રિયા હોત તો, જો મેં ઉત્સેચક વાપર્યો હોત તો એને સક્રિયકરણ શક્તિની જરૂરિયાત આટલી જ પડે, આટલી જ ઉર્જાની જરૂર પડે. જો અહીંયા લખેલું છે વિથ એન એન્ઝાઇમ, એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયા હોય તો એને ઉર્જાની આટલી જ જરૂરિયાત છે. એમને હોત તો ઉર્જા જો આટલી જ હોત, આટલી બધી ઉર્જાની જરૂરિયાત પડે. એની બદલે એને શું કર્યું? એ ઉર્જાની જરૂરિયાત ઘટાડી દીધી. કોણે? ઉત્સેચકે. તો ઉત્સેચક ક્યાં અસર કરે છે, કઈ રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે, એનો જવાબ આ ગ્રાફમાં અહીંયા આપેલો છે તમને. થમ્સ અપ. કઈ રીતના વેગ વધારે છે? સક્રિયકરણ શક્તિની જરૂરિયાતને ઘટાડી દેશે. સક્રિયકરણ શક્તિની જે ઉર્જા છે એની જરૂરિયાત છે એને ઘટાડી દે છે. રેડી? તો આ મુદ્દો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે આ સમજૂતી માટે. તો આપણો મુદ્દો જ ઈ છે સક્રિયકરણ શક્તિ અથવા તો ઉત્તેજન શક્તિ. તો એ સક્રિયકરણ શક્તિ જે છે એની જરૂરિયાત પ્રક્રિયાની શરૂઆત કરવા માટે છે. તો રાસાયણિક પ્રક્રિયા શરૂ કરવા માટે વધારાની ઉર્જા આપવી પડે અને એ વધારાની ઉર્જાનું નામ છે સક્રિયકરણ શક્તિ. ઉર્જાગ્રાહી પ્રક્રિયા કે ઉર્જા ત્યાગી પ્રક્રિયા, બરાબર છે, કોઈ પણ પ્રક્રિયા હશે એમાં સક્રિયકરણ શક્તિની જરૂરિયાત તો હશે જ, ફરજિયાત છે. તો એક પ્રક્રિયક અને એક નિપજ, આ પ્રક્રિયક છે, આ નિપજ છે, એની આ વચ્ચેની સંક્રમણ સ્થિતિ, સંક્રમણ કરવું એટલે બદલાવવું, સંક્રમણ સ્થિતિ એટલે વચગાળાની અવસ્થા છે. આ રીતે અહીંયા લખેલું છે વચગાળાની અવસ્થા છે. સક્રિયકરણ શક્તિની જરૂરિયાત એટલે એ બેયની વચગાળાની અવસ્થા થઈ ગઈ. એક બાજુ પ્રક્રિયક છે, એક બાજુ નિપજ છે અને વચ્ચે ગ્રાફની અંદર તમને દેખાશે. તો સક્રિયકરણ એટલે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને ઉચ્ચ ઉર્જા અવસ્થા વચ્ચેનો તફાવત. જો હવે આ લાઈન આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને કે આ ગ્રાફ પ્રમાણે સક્રિયકરણ શક્તિ એટલે શું, તો કે પહેલું લખ્યું છે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા. પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા જો હું ગ્રાફમાં દેખાડું છું, તમને જે પહેલા દેખાડેલું હતું એ પાછું અત્યારે એકવાર દેખાડી દઉં. ઓકે, અહીંયા મેં એક તમને ડોટ બનાવડાવ્યો છે પેન્સિલથી અને અહીંયા મેં તમને એવું કીધું હતું કે એ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા છે. યાદ આવી ગયું? એટલે ઈ પોઈન્ટ થી લઈ અને સંક્રમણ અવસ્થાનો જે પોઈન્ટ છે એટલે કે આ ઈ બે વચ્ચેની જે આ છે વાત એને સક્રિયકરણ શક્તિ કહેવાય. એવું લખેલું છે. જો પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા એટલે કે આ. બીજું ઉચ્ચ ઉર્જા અવસ્થા એટલે આ. ઈ બે વચ્ચેની જે સ્થિતિ છે એને શું કહેવાય? તો કે સક્રિયકરણ શક્તિ. ઈ બે વચ્ચેનો તફાવત. રેડી? ઓકે, લાઈન સમજાઈ ગઈ છે પ્રોપરલી વિથ ધી એક્ઝામ્પલ અહીંયા જે આપેલું છે એમાં ડન છે. ઓકે, વાય અક્ષ જે છે એ સ્થાયી શક્તિ રજૂ કરે છે. વાય અક્ષ આ ઉર્જાની રજૂઆત કરે છે, તમને પોટેન્શિયલ એનર્જી સ્થિતિ શક્તિનું નિર્દેશન કરે છે. એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે. આ એક્સ અક્ષ છે. પહેલા શું હતું? પ્રક્રિયક. પછી શું બન્યું? નિપજ.
અને એક આવી વચગાળાની અવસ્થા. તો એ કોણ સૂચવે છે તમને? તો કે એક્સ અક્ષ સૂચવે છે. તો તમને જે લખેલું છે અને તમારા ગ્રાફમાં જે છે એને એકબીજા સાથે મેં સરખાવી દીધું, જેથી કરી અને તમારે યાદ રાખવાની ફરજિયાત જે છે એમાં તમને હેલ્પ મળશે. બરાબર છે? તો વાય અક્ષ જે છે એ સ્થિતિ ઉર્જા રજૂ કરે છે અને એક્સ અક્ષ છે એ રૂપાંતરણની પ્રક્રિયાને રજૂ કરશે કે પ્રક્રિયકમાંથી નિપજ વચગાળાની અવસ્થા દ્વારા કઈ રીતના રૂપાંતરિત થયું. ઓકે, બે વસ્તુ એમાં ધ્યાન રાખવાની છે. એક, પ્રક્રિયક અને નિપજ વચ્ચે આ સ્થિતિ શક્તિના સ્તરની ભિન્નતા છે. જો આવી રહી, જે મેં તમને પહેલા જ સમજાયું કે અહીંયા આ છે પ્રક્રિયક અને આ છે નિપજ. તો પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા વધારે છે અને નિપજની સ્થિતિ ઉર્જા ઓછી છે. તો બેયની સ્થિતિ ઉર્જામાં તફાવત છે. ઈ આપણે ધ્યાન દેવાનું, મેં આપણે પહેલા જ સમજી લીધું છે. આપણા ધ્યાનમાં તો છે જ આ મેટર. બરાબર છે? આપણે હોશિયાર રહ્યા ને થોડાક વધારે, એટલે આપણા ધ્યાનમાં પહેલેથી હોય એમ. એટલે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપજની સ્થિતિ ઉર્જા અલગ છે. કાં તો એ નીચી હશે ને કાં તો એ ઊંચી હશે. જો નીચી હશે તો એ ઉર્જા ત્યાગી પ્રક્રિયા હશે અને જો ઊંચી થઈ જાય તો એ ઉર્જા ગ્રાહી પ્રક્રિયા હશે. ઉર્જા ત્યાગી એટલે અપચયની પ્રક્રિયા અને ઉર્જા ગ્રાહી એટલે ચયની પ્રક્રિયા. એવું અહીંયા નીચે બધું લખેલું છે. બરાબર છે? એટલે નોંધવાની જે બાબત હતી પહેલી, એ શક્તિ સ્તરમાં ભિન્નતા. બરાબર છે? અને બીજી નોંધનીય બાબત જે આમાં જોવાની હતી તમારે, ઈ આ મેં તમને કીધું ને કે જ્યારે તમે ઉત્સેચક વાપરશો ને તો એ સ્થિતિ શક્તિની જે વધારવાની પ્રક્રિયા છે એની જરૂરિયાત ઓછી કરી દે છે. એટલે આ બે વસ્તુને અહીંયા તમારે ગ્રાફની અંદર ઓબ્ઝર્વ કરવાની હતી. એક સ્થિતિ શક્તિમાં ભિન્નતા અને બીજું સ્થિતિ શક્તિનો અવરોધ જે છે, સ્થિતિ અવરોધને ઘટાડે છે. પહેલા વધારે સ્થિતિ ઉર્જાની જરૂરિયાત તમારે પડતી, હવે એ સ્થિતિ ઉર્જાની જરૂરિયાત જે છે એ ઘટાડી દીધી ઉત્સેચકે. બરાબર છે? ઓકે, 4 વાગી ગયા છે એટલે આપણે આપણું કામ આજનું પૂરું કરશું. ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળોથી આના પછીના લેક્ચરથી શરૂ કરશું. ચેપ્ટર પૂરું પણ થઈ જશે આના પછીના લેક્ચરમાં અને આના પછીનું ચેપ્ટર પણ શરૂ થઈ જશે. જન્માષ્ટમી પછી વારો આવશે હવે. બરાબર છે? એન્જોય યોર જન્માષ્ટમી. બરાબર છે? મસ્ત મજાનું એન્જોય કરજો. ભગવાનને પ્રાર્થના કરજો કે 11મા 12મામાં તમારી હારે રહીએ. બરાબર છે? તોફાન ભલે કરે, ભગવાનને કે તમારે જેવા તોફાન કરો એવા કરજો, પણ અમારી હારે રહેજો અને અમને અહીંયા યાદ શક્તિ વધે એવા આશીર્વાદ આપજો. બરાબર? ચાલો, એન્જોય યોર વેકેશન.